નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો બોરસદથી શ્રદ્ધા હોસ્પિટલ. બોરસદ ચોકડી પાસે આવેલ શ્રદ્ધા હોસ્પિટલ એક નામી હોસ્પિટલ છે. 100થી ઉપર બેડ છે અને ક્લીનનેસ અહીંયા તમે જોઈ શકો છો કે સાફ સફાઈનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ડૉક્ટરનો બી પૂરતો સ્ટાફ અહીંયા ઉપલબ્ધ છે. નમસ્કાર, અત્યારના આપણે બોરસદ પાસે આવેલા શ્રદ્ધા હોસ્પિટલ પાસે ઊભા છે અને બોરસદમાં અને આણંદ નડિયાદની વચ્ચે બોરસદ હોસ્પિટલ આવેલી. બોરસદ ચોકડીથી લગભગ અડધો કિલોમીટર જેવી થાય. અહીં આપણે અહીંના ડૉક્ટર સાહેબ છે, એમને પૂછે કે આ બોરસદ હોસ્પિટલ જે અહીંયા છે એમાં કઈ કઈ સુવિધા ઉપલબ્ધ છે, અહીંયા આપ કઈ કઈ સુવિધા પેશન્ટને મળે છે? શ્રદ્ધા હોસ્પિટલ બોરસદ છેલ્લા 20 વર્ષથી શ્રદ્ધા હોસ્પિટલ ખાતે આજુબાજુના ગામડાઓને, બીજી સિટીઓને, બીજા શહેરો અને બીજા રાજ્યોને તમામ પ્રકારની સુવિધાઓ આરોગ્ય વિશે અને મેડિકલ સાઇડની સેવાઓ આપી રહી છે. એમાં આયુષ્માનનું પણ મંજૂરી મળેલી છે. આ હોસ્પિટલમાં તમામ ફેકલ્ટી જેવી કે સર્જરી, ઓર્થોપેડિક, ગાયનેક, ઓપ્થેલ્મિક, પછી ન્યુરો, પછી યુરો, નેફ્રો અને જનરલ અને ન્યુરો ફિઝિશિયન, ઓન્કો ફિઝિશિયન, તમામ પ્રકારની સારવાર આ હોસ્પિટલ ખાતે છેલ્લા 15-20 વર્ષથી અમે લોકો આપી રહ્યા છીએ. અહીંયા જે ટોટલ કેટલા બેડ હશે અહીંયા? અમારે 150 બેડની હોસ્પિટલ છે. અને બીજી ઇમરજન્સી સેવાઓમાં તમારી એમ્બ્યુલન્સ કેટલી કાર્યરત છે અને કેવી રીતે? અમારે 3 એમ્બ્યુલન્સ છે. એમાં એક જનરલ છે, પછી એક ઇમરજન્સી આપેલી છે અને એક આઈસીયુ ઓન વ્હીલ છે. જે લોકોને હાર્ટના પેશન્ટ હોય, હાર્ટના એટેક આવેલા હોય, બ્રેઇન હેમરેજ થયેલા હોય કે એને વીકનેસ હોય, એવા બધા પેશન્ટ માટે આઈસીયુ ઓન વ્હીલ અમારી પાસે સુવિધા છે. અને અહીંયા કોઈ ડૉક્ટરો કેમ્પ કરતા હોય તો બહારગામથી લોકો આવીને અહીંયા કેમ્પ કરે છે? હા, અમે લગભગ પહેલેથી જ જુદા જુદા ગામડાઓને બધી સુવિધા મળી રહે એ માટે કેમ્પો રાખીએ છીએ. 24 ગામ પાટીદાર સેવા સમાજના જે 24 ગામો છે એમાં પણ અમે મારા પરથી એક પછી એક તમામ ગામોમાં કેમ્પો રાખીએ છીએ. આ હોસ્પિટલ ખાતે પણ મહિને 1-2 કેમ્પો રાખીએ છીએ. એટલે અહીંયા દર્દી કદાચ કોઈ આવે તો એને બધી સુવિધાઓ મળી જાય? તમામ સુવિધાઓ અમે ફ્રી ઓફ ચાર્જમાં આપીએ છીએ. જેમ કે તમે સાંભળ્યું, ડૉક્ટર સાહેબે કીધું, બહુ સારી વાત કરી કે અહીંયા આગળ તમને કોઈ પણ રોગ હોય અને તમે અહીંયા આવો તે રોગનું નિરાકરણ જે થતું હોય છે એ થઈ જાય છે. સાથે સાથે અહીંયા આગળ કેન્ટીનની બી વ્યવસ્થા છે, સુંદર પાર્કિંગની વ્યવસ્થા છે અને સુંદર સ્પેસ, એટલો વોકિંગ બી એટલો છે કે સવારના તમે અગર પેશન્ટની સાથે હો અને તમે વોકિંગ કરતા હો તો બી તમને મળી રહેશે. કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે બોરસદથી અલ્પેશના